હવે વાત ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા મનરેગા કૌભાંડની। આ આખા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ બાદ હવે તેમના પુત્ર સહિત અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આખો મામલો સામે આવ્યા બાદ હીરા જોટવાએ શું કહ્યું અને શું છે આખું પ્રકરણ, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। सबके पराजित परेशान खुली ने बोलो। सत्य परेशान થઈ શકે, પરાજિત ન થઈ શકે। સાંભળ્યા આ શબ્દોને? ના સાંભળ્યા હોય તો જરા ફરી એકવાર સાંભળી લો। सबके पराजित परेशान થઈ શકે। खुली ने बोलो। सत्य परेशान થઈ શકે, પરાજિત ન થઈ શકે। આ શબ્દો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હીરા જોટવાના, જેમની મનરેગા કૌભાંડના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। એ પછી હીરા જોટવા સુફિયાણી વાત કહેતા સાંભળવા મળ્યા। આ કેસમાં માત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા જ નહીં, તેમના પુત્ર સહિત અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ। કોંગ્રેસ નેતા હીરા જોટવા તેમના પુત્ર સહિત 6 સકંજામાં। ખોટા બિલ પાસ કરાવી કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ। ગુજરાતમાં મનરેગા યોજના જાણે કૌભાંડનો પર્યાય બની ગઈ હોય એમ લાગે છે। થોડાક સમય પહેલા દાહોદમાં મનરેગામાં કૌભાંડના આરોપસર બચુ ખાબડના 2 દીકરાની ધરપકડ કરવામાં આવી હતી। હવે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં કૌભાંડ ખુલ્લું પડ્યું છે। આ બાબતે ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વેરાવળની 2 એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિકોના નામ હતા। આ કેસની તપાસ માટે સરકારે એક એસઆઈટીની રચના કરી છે। એસઆઈટીની રચના બાદ પહેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા અને ટેકનિકલ ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવામાં આવી હતી। તેના 24 કલાકમાં હીરા જોટવાના દીકરા દિગ્વિજયની ધરપકડ કરાઈ છે। મનરેગા યોજના હેઠળ પિતા પુત્રએ સરકારી કામ કર્યા વિના ખોટા બિલ પાસ કરાવ્યાનો આરોપ છે। આ સિવાય જલારામ એજન્સીના પ્રોપરાઇટર પિયુષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ તેમજ ભરૂચ ખાતે ગ્રાઉન્ડ લેવલ પર આખા કૌભાંડનું સંચાલન કરનાર સરમન સોલંકીની ધરપકડ કરી છે। કે આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા। મનરેગા કૌભાંડમાં ધરપકડ બાદ હીરા જોટવાનું નિવેદન। આ રાજકીય ષડયંત્ર, સત્ય પરાજિત ના થઈ શકે, હીરા જોટવા। આખા કૌભાંડના મુખ્ય આરોપી એવા હીરા જોટવાની ધરપકડ બાદ તેમણે આ વિશે પૂછવામાં આવ્યું તો હીરા જોટવાએ આડકતરી રીતે પોતાની પર લાગેલા આરોપ ફગાવતા રાજકીય ષડયંત્ર ગણાવ્યું। એટલે ધરપકડ થઈ ગઈ રાજકીય મામલો। શું લાગે છે કે છુપાઈ કરી છે? सबके पराजित परेशान થઈ શકે। खुली ने बोलो। सत्य परेशान થઈ શકે, પરાજિત ન થઈ શકે। સત્યનો વિજય જ રહેશે। તપાસ બરાબર ચાલે છે, મને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર, જે હશે બહાર આવી છે। છપ્પન ગામના 430 કામમાં 7.30 કરોડનું કૌભાંડ। વેરાવળમાં ઘૂંટાયો મનરેગા કૌભાંડનો એકડો।
એજન્સીના માલિક સરપંચ બન્યા પછી થયું કૌભાંડ. મનરેગામાં કૌભાંડ દાહોદથી માંડીને નર્મદા, ભરૂચ જિલ્લામાં થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરંતુ નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે એજન્સી પર કૌભાંડમાં આરોપ લાગ્યા છે તેના માલિકો હીરા જોટવાની નજીકના લોકો છે. પોલીસની ટીમે વેરાવળ જઈને આ બંને એજન્સીની કામગીરી, તેના માલિકો પિયુષ નુકાણી અને જોધા સભાડના ભૂતકાળ વિશે તપાસ કરી હતી. પિયુષ પોતાનો મેનેજર હોવાની કબૂલાત હીરા જોટવા ભૂતકાળમાં કરી ચૂક્યા છે. ગીર સોમનાથના સુંદરપરા ગામમાં જોધાભાઈ સભાડ સરપંચ હતા, જે હાલ શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના માલિક છે. સુંદરપરામાં પણ મનરેગા યોજના હેઠળ થયેલા કામનો કલંકિત ઇતિહાસ છે. કારણ કે સુંદરપરામાં મનરેગાના કામમાં થયેલી ગેરરીતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું નામ ઉછળ્યું હતું. કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા, કઈ રીતે આ લોકોએ મટીરિયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે, એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં અમે બહાર પાડશું. અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે, એજન્સીઓના બંને માણસો આરોપી છે જ, એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે, છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોની અટકાયત કરીશું. હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરૂચે 3 તાલુકાની ડિટેલ્સ આપી છે. 3 તાલુકાના 56 ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 7.5 થી 8 કરોડનું એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની. અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ, એનો પણ સર્વે કરી રહી છે. એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે. હવે આખું કૌભાંડ ક્યાંથી શરૂ થયું અને કેવી રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું તેની વિગતવાર વાત કરીએ. ગીર સોમનાથના વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના પ્રોપરાઇટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બંને એજન્સી દ્વારા મનરેગામાં કૌભાંડ આચરાયું, જેના રૂપિયા હીરા જોટવા અને તેના પરિવારજનોના ખાતામાં ખોટી રીતે નાણાં જમા કરાવાયા. આ બંને એજન્સીએ ભરૂચના આમોદ, જંબુસર, હાંસોટ તાલુકાના 56 ગામમાં મનરેગા હેઠળ થયેલા 430 કામમાં 7.30 કરોડનું કૌભાંડ કર્યું હતું. બંને એજન્સી પાસે મનરેગાના કામોમાં મટીરીયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ આવું થયું નહીં. ફરિયાદ અનુસાર ભ્રષ્ટાચાર કરવા 60-40નો રેશિયો તોડીને મટીરીયલની ખરીદી કરવામાં આવી હતી. સરકારી એસઓપી અને ધારાધોરણ મુજબ કામ થયું અને કામના પૈસા ચૂકવી દેવાનું બતાવ્યું. તેમાં વધુ મટીરીયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં મુખ્ય આરોપી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયની સંડોવણી હોવાનો આરોપ છે. તેમની સાથે સીધી રીતે જોડાયેલા હાંસોટ ટીડીઓ કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલર છે. તેમજ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિક પિયુષ નુકાણી અને જોધા ભરવાડ સહિત આખા કૌભાંડનું સંચાલન કરનાર સરમન સોલંકી છે. મહત્વનું છે કે હીરા જોટવાના પુત્ર તાજેતરની ચૂંટણીમાં સરપંચ બન્યા એ પછી કૌભાંડના આરોપસર ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે. આ કેસમાં હાલ તો કૌભાંડનો આંકડો 7.5 કરોડનો જ છે, પરંતુ જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યા છે તે દિશામાં તપાસ થશે તો આંકડો કરોડોમાં બહાર આવે તેવી પૂરી શક્યતા છે. ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.